इसको हम यहाँ पे मुठिया बोलते हैं। जो पहले इसको फ्राई करना होता है, फिर उसके बाद इसको ग्राइंड करना होता है, फिर उसके बाद उसके लड्डू बनाने होते हैं। फिर उसके बाद हमको खाना આવી ગયા भगवान को भोग धरना। हाँ नहीं, क्या खावतरा पेला આવી पहले ગયા भगवान को भोग धरना और उनके बाद हम खाएंगे। और यहाँ पे देखो बहन और भाभी दोनों यहाँ पे लड्डू बना रहे हैं। તમે વિડિયો ઉતારો એમાં લડ્ડુ તૂટી ગયો। કારણ કે આરતી એમ કહે કે મોટા બનાવે ને તો ઓછા બનાવવા પડે। કામચોર આરતી એને કામ ચોર નો કહેવાય, તો શું કહેવાય? ટૂંક સમયમાં કામ પતી જાય। હા તો એને જ કામચોર કહેવાય ને। હેલો મિત્રો, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज ना गणेश चौथ है और देखो यहाँ पे भाभी है, वो यहाँ पे लड्डू बना रहे हैं। तो उसके लिए पहले जो मतलब लगता है, इसको हम यहाँ पे मुठिया बोलते हैं। जो पहले इसको फ्राई करना होता है, फिर उसके बाद इसको ग्राइंड करना होता है, फिर उसके बाद उसके लड्डू बनाने होते हैं। फिर उसके बाद हमको खाना આવી ગયા भगवान को भोग धरना। हाँ नहीं, क्या खावतरा पेला આવી पहले ગયા भगवान को भोग धरना और उनके बाद हम खाएंगे। લાડુ આરતી ના ભાવે તને? લાડવા ને અડદની દાળ, આહા। આહા। તો આજે એમ કે ગણેશ ચોથ છે ને, તો ગણેશ ભગવાન એમ કે પૂજા કરવાની હોય ને નવરાવાના હોય। તો જો અહીંયા ગણપતિ બાપા એમ કે આવી ગયા છે અને બધું એમ કે જે સામગ્રી છે નવરાવાની એ પણ એમ કે આવી ગઈ છે। તો ચાલો હવે એને એમ કે નવરાવો। તો મહેશભાઈ અહીંયા અમારા ગણપતિ બાપાને સ્નાન કરાવે છે। ઓમ ગણપતિએ નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોર્યા। ગણપતિ બાપા ઠંડા ઠંડા પાણી એમ કે નવરાવી રહ્યા છીએ। લાસ્ટમાં એમ કે ગંગાજળથી એમ કે સ્નાન કરી આવીશું। ગંગાજળ પણ એમ ઠંડુ છે હો। ફ્રીજમાં હતું ને એટલે, ફ્રીજમાં હોય ને એટલે ગણપતિ બાપાને ગરમી ન થાય। ગણપતિ બાપા એકદમ નાઈને એમ કે તૈયાર થઈ ગયા છે। વિઘ્ન હરતા શ્રી ગણેશ વિઘ્નોને હરનારા છે। હવે સિંદૂર પૂરા થઈ ગયા ને? હવ હા તો હવે સિંદૂર બતાવે આમ સિંદૂરનો લેપ કરીશું। विराजमान થઈ ગયા છે। सो देखो गाइस, यहाँ पे लड्डू है, वो यहाँ पे गणपति बापा को भोग चढ़ा दिया है। और यहाँ पे देखो बहन और भाभी दोनों यहाँ पे लड्डू बना रहे हैं। તમે વિડિયો ઉતારો એમાં લડ્ડુ તૂટી ગયો। હા એવું કઈ ન હોય હો। જો બાકી આ બધા જો તૂટી ગયો। તને આવડતો જ નથી બનાવતા એટલે। આ બધા મેં જ બનાવ્યા। આમ તો આ નાના નાના છે ને એ ભાભીએ બનાવ્યા, મોટા મોટા તો આરતી કેવડા મોટા કર્યા। એટલે ગણપતિ બાપાને મોટા લાડુ જ ભાવે। કારણ કે આરતી એમ કહે કે મોટા બનાવે ને તો ઓછા બનાવવા પડે। કામચોર આરતી એને કામ ચોર નો કહેવાય, તો શું કહેવાય? ટૂંક સમયમાં કામ પતી જાય। હા તો એને જ કામચોર કહેવાય ને। ટૂંક સમયમાં તો શું ન્યા આવે? નાના નાના હોય ને તો મજા આવે ખાવાની। આપણે યો નાનો નાનો બસ ને જો અહીંયા ખ ખ છે, ખ ખ ના બી, ખસ ખસ કે ખ ખ। ખસ ખસ અમે તો અહીંયા ખ ખ કહી। ખસ ખસ હા તો ખસ ખસ કે અમે તો ખ ખ કહી। ખસ તો માં આને શું કહેવાય? ખ ખ કહેવાય કે ખસ ખસ? ખ ખ કહેવાય ને। आरती के खस खस कहेवाय, खस खस ना कहेवाय। हाँ आरती। કેવો મસ્ત ઘીવા। सो गाइज अभी शाम हो चुके हैं और अभी यहाँ पे देखो पापा है, वो मेरे साथ बैठे हैं। अभी वो आए हैं, पानी पी रहे थे। કેક પડે ગરમી પપ્પા? ગરમી છે આમ વધે ને ઘટે, આજે બહુ એટલી બધી નહોતી, આજે કાલે હતી, આજે ઓછી હતી। ને બેને ત્યાં એમ કે બેઠી છે। અમે છે ને એક રીલ નો શૂટ કરતા હતા। કા બેન? મસ્ત બેન ને એમાં એક સારો મોકો મળી ગયો। કયો મોકો મળ્યો બેન? ભાઈને મારવાનો। તો ભાઈ એને ટૂંકમાં રિયલમાં શું કહેવાય કે મને મારવાનું હતું, તો બેને એમ કે લાભ ઉઠાવી લીધો ભરપૂર।
ટ્રાયલ જ બેને એકલી વાર કરી છે. બે વાર થોડુંક વાગી ગયું ને મને જોઈ તમે. ટ્રાય જ એકલી વાર કરી ને તે તો. મારે પણ મોકો મળ્યો એટલે પછી મારી દીધી. આવેલી તકને ઝડપી લીધી બેને. ના ભાઈ એમ તો ધીમે જ મારી દીધું. એમ એ ક્લિપ આમાં મૂક્યું હોય તો થાય, શું કેવું તો ખબર પડે. એ જે આપણે પાછળ ને ઓલું કરતા હતા ને એ ક્લિપ મૂકી હોત તો થતું, શૂટ એનું કર્યું હોત તો. ટૂંકમાં આપણે પ્રેક્ટિસ કરતા ને એની ક્લિપ શૂટ કરી હોત ને તો થાત. તો એ આપણે બતાવી શકત, કાં તો તને હું બતાવી શકત કે જો તે કેટલું જોરથી માર્યું એમ. મારા હાથમાં હવે તમને શું મળે? ये बात तो खोटी नहीं. ખોટી છે. सो गाइस अभी मैं इस व्लॉग को यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.